मॉर्निंग गाइस। तो આપણો ન્યૂ બ્લોગ બની ગયો બરાબર है। आज ब्लॉग ની શરૂઆત करना है। આપણો આયુષ આવ્યો ઉગાડો પુગાડો મેટિંગો ખંચેરતો તો ગાડીની બરાબર ની ગાડી સાફ કરે હ। આપણે હવે ચૂલાની પૂજા કરીએ ને બતાવીએ તમને ગાइस બરાબર। गाइस અમે આવી ગયા હતા ઘાસ ચૂંટવા બરાબર। ચૂલાની પૂજા માટે જીગુ ચૂંટે જાય આ શિવુ હવે નીકળીએ પૂજા કરવા માટે બરાબર। ચૂલાની કોમળાના શિવને તો ખબર હશે તો સીતા સાતમની પૂજા ચૂલાની કરવામાં આવે। લેટ જીગુ ચૂંટી રહી ગયો મારો રઘુ રોકડે આડ ના મેળામાં આવવાનું મેળામાં આવવાનું નક્કી નહીં। હવે જઈએ ચૂલાની પૂજા કરવા બરાબર। આપણે બ્લોગના અંદર બન્યા રહેજો તમે। ऐसा आई गया पूजा करवा ચોલ્લા બોલ્લા થોય આ ફૂલ આ ઉખળી ને આપણી બા ને જીગુ ચોલ્લા કરી દે પોત દીવો કરવાનો રકે બી એનો દીવો કરવાનો। આ દેશી એટલે શું કે ભેંસનું સોનનું બા ચૂલો આરે લે પણ કરીને ઉપર બીજી લેતા આવું પેટી પેલી રજી કા પેટી લાવજે એક ચૂલો આપણે બહાર હળગાઈ નાખ્યો બરાબર ભેંસનું ખોણ માટે। ભેંસનું ખોણ ને બાલી અંદર કમાની જય ના ઉખડીના પોચ કટકા ચડાવવાના। ઓલે કટ गाइस हमें गोमलानी तो परंपरा हजू करे बराबर छूटी नहीं तो आपको खबर नहीं बराबर। गोमला तो अपने परंपरा हजू निभाईए बराबर। पूजा पूजा थी जाई हवा बाने जवानो मेळाम बाली जवानो मेळाम एटू जवानो मेळाम आपणु जीगू बराबर। सीतामानो मेळो गाम में भराय आपणु नक्की नहीं जवाय तो जवानो हेडीन बराबर। मम्मी आपला पूजा नहीं करवानी हजू चूल्हा बाकी बीजू बराबर तात्कालिक बनाव्यो हमला हवारो આપણે બે ચૂલાની પૂજા થઈ જઈ બરાબર। આ બે ને એક હળકાવે બાય ફોન માટે એક ચૂલો બતાવો બીજો તમે અમારા ચૂલો અરે ના અમારા રાજુબા આવી ગયો બરાબર। ઢગલો ડાયાબિટીસ તો આવી ગયો અહીં તો ચાની કેટલી જલી પાઈ યુટ્યુબ માં તો મેળામાં જવાનું યાર તું ના યાર તું જવાનું મેળા 10 સાલ હેતો ને જો બાલી આપણે